હાઈ બ્લડ પ્રેશર એક એવી સમસ્યા છે જે સામાન્ય છે અને ઘણી સરળતાથી ઠીક થઈ શકે છે, પરંતુ જો તમને ખ્યાલ ના આવે અને કંટ્રોલમાં નહીં રાખો તો તેનું પરિણામ ગંભીર આવી શકે છે. તેના કારણે સ્ટ્રોક, હાર્ટ અને કિડનીથી જોડાયેલી ગંભીર બીમારીઓ થવાનું જોખમ પણ વધી જાય છે. આ વૈશ્વિક સંશોધનમાં ગત દશકમાં 184 દેશના 10 કરોડથી પણ વધુ લોકોના બ્લડ પ્રેશરના માપને જોવામાં આવ્યું છે. સંશોધનમાં સામે આવ્યું છે કે દુનિયામાં હાઇપરટેન્શનવાળા અંદાજે અડધા લોકો પોતાની આ સ્થિતિથી અજાણ છે, જ્યારે અડધાથી વધુ પુરુષ અને મહિલાઓ જાણતી હોવા છતાં પોતાની આ પરિસ્થિતિનો ઇલાજ નથી કરાવતી. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ, હૃદયના ધબકારા અનિયમિત થવા, યુરિનમાં લોહી આવવું અને છાતી ગળવું અથવા કાનમાં અસહ્ય દુખાવાનો અનુભવ થઈ શકે છે. જો તમને પણ આમાંથી કોઈ લક્ષણનો અનુભવ થાય તો તેને નજરઅંદાજ કરવાની ભૂલ બિલકુલ ના કરવી અને પોતાના ડૉક્ટરનો સંપર્ક જરૂર કરવો. જો તમે 65 વર્ષથી વધુની ઉંમરના છો, તમારું વજન વધુ છે, તમે એક્સરસાઇઝ ઓછી કરો છો અને પરિવારમાં પહેલાંથી જ કોઈને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે, તો તમારામાં હાઇપરટેન્શનનું જોખમ વધે છે. એક્સરસાઇઝ, યોગ્ય ખાનપાન અને વજન ઘટાડીને આ જોખમને ઓછું કરી શકાય છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.